જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે કે જે આપણી સવારે ઝાકળ અને ધુમ્મસ જેવું વાતાવરણ હોય, બરાબર, કે ધારો કે આમાં બધું આમ આપણી જોતા હોય તો ઝાકળ ને ધુવાડા જેવું ધુમ્મસ જેવું વાતાવરણ દેખાતું હોય, તો એમાં આપણી જે જીરું છે, ધાણા છે, સણા છે, એમાં શું અસર થાય અને કેવી રીતના અસર કરે અને આપણે એનું કઈ દવાનો ઉપયોગ કરવાનો અને એનું કઈ રીતના નિયંત્રણ કરવું એનો આપણી વિડીયોમાં સંપૂર્ણ વાત કરવાની છે. તો વિડીયોમાં બના રહીજો. તો આપણે ખેડૂત ભાઈઓ પહેલા તો વાત કરીએ કે જે સવારમાં આપણે જે ઝાકળ અને ધુમ્મસ જેવું વાતાવરણ હોય, બરાબર, તો ત્યારે આપણી જે જીરું અને ધાણા અને સણા અને પાક છે આપણો, બરાબર, એમાં આપણે બગડવાનો ચાન્સ વધારે હોય. તો એ કેવી રીતના અસર કરે એની આપણે વાત કરીએ પહેલા, કે જે આપણી જે રાતના સમયમાં એ વસ્તુ આવી જતી હોય એવું ન કે સવારે જ આવે. રાતના સમયમાં ભેજ વધારે થઈ જાય રાતે, પછી બીજા નંબરમાં ઠંડી વધી જાય. તમે જોયું છે અત્યારે સવાર સાંજ ઠંડી વધારે થતી હોય અને દિવસમાં અત્યારે જ્યાં તડકો નીકળે બપોરનો ટાઈમ એટલે ઠંડી ઓછી પડી જતી હોય, એટલે રાતના સમયમાં આ વસ્તુ થતી હોય. તો એની આપણે વાત કરીએ કે જે ઝાકર આવતી હોય એ આપણી પાણીના ટીપા જેવા હોય, પાંદડા ઉપર ને આપણો દાણો હોય ફૂલ ને એના ઉપર એ ટીપા હોય, તમે જોયું હે. તો એમાં એ ઝાકર જે આવતી હોય, બરાબર, એટલે એમાં જે પાંદડા હોય એમાં અમુક પાક હોય આપણી જે શિયાળો પાક, એમાં તમારે જોવું કે જે ટપકા ટપકા થતા જતા હોય અને બીજા નંબરમાં જે જીરું છે, બરાબર, એમાં જે પાંદડા છે એ બધા ફૂંકાઈને ભરે જતા હોય. પછી બીજા નંબરમાં સણા છે, બરાબર, તો સણા છે એ પીરા પડી જતા હોય જે પાંદડા ને બધું. તો તમે અત્યારે હાલ ઘણા જોયું એ સમસ્યા આવી કે સણા ઘણાયની પીરા પડતા હોય. તો એનું કારણ પણ આ હોઈ શકે કે ઝાકળ અને ધુમ્મસ નું વાતાવરણ હોય એટલે આવી અસર કરતું હોય. તો ધાણાના પછી આપણે જોઈએ કે પાન બરે જતા હોય. બીજા નંબરમાં જે શિયાળુ પાક આપડો હોય એમાં ફાલ ને ફૂલ ને લાગેલો હોય તો એ પણ પાંદડું બારી નાખતું હોય. તો પછી ફૂલ તો બારી જ નાખવાનું હોય, એટલે આપડે ઉત્પાદન એમાં ઓછું મળે. અને બીજા નંબરમાં વાત કરીએ કે જે આપણું જે જીરું છે એના ઈ પાક માટે બહુ મહત્વનું છે આ વસ્તુ, કે એમાં વધારે અસર કરતી હોય. ધારો કે હમણાં આપડી ઠીક છે કે લગભગ બધાના કોમેન્ટ ના આધારે વિડીયો બનાવતા જાય અને બધાની સોલ્યુશન થતું જાય, બરાબર. તો જીરાના વિડીયો હમણાં ઘણા બધા મૂકી દીધા. તો એ પાકમાં વધારે ધ્યાન રહેવું પડે, એ જોખમી પાક કહેવાય, બધા ખેડૂતોને ખબર જ હોય. તો બીજી આપડી વાત કરીએ કે જે આપણે એને દવાનો છંટકાવ કરવાનો હોય, બરાબર, ધારો કે એને નુકસાન થતું હોય જે પેલા ધુમ્મસ ને ઝાકળ ને આવતું હોય એના હિસાબે, જોકે ઝાકળ આ વસ્તુને નુકસાન કરે અને પછી વાતાવરણમાં જે આ ધુમ્મસ જેવું વાતાવરણ થાય એટલે વાતાવરણ એ આપડી વાતાવરણ બગડ્યું એ આપડી બધા કેતા હોય આપડી ભાષામાં બધા, એટલે ડબલ વસ્તુ થઈ જાય આમાં. એટલે આપડે ફૂગનાશક ને રોગ વધારે આવવાની શક્યતા રએ. તો જીણા ફાલ ફૂલ હોય એ બરે જતા હોય, પછી દાણો અમુક બંધાતો હોય આપડી આ શિયાળુ પાકમાં, એ દાણો નાનો રહી જતો હોય, અમુક દાણો બારે નાખતો હોય અને આપડી જે ઉત્પાદન થતું હોય એ ઓછું થઈ જાય. અને બીજું આપડે વાત કરીએ કે જે ભેજ વધારે હોય તો વધારે અસર કરે આવું વાતાવરણ થાય તાર. આપડી જમીનમાં ભેજ વધે જાય તો એ પણ અસર વધારે થઈ જાય, જે અસર કરતી હોય એથી ડબલ અસર થાય. એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું કે ઘણા આપડી સાંભળ્યું કે આપડી જે પાક હોય ત્યારે શરૂઆતમાં આપડી કઈ માવજત ન કરતા હોય, મજા આવે ત્યારે પાણી દેતા હોય, મજા આવે વાતાવરણ હોય ત્યારે આપણે પાણી આપી દેતા હોય, ત્યારે કઈ ન થાય પાકમાં. પણ જે સેલે જ કેમ આવું થાય ને ઉત્પાદન ઓછું થાય એનું કારણ જ આ છે કે જે ઝાકળ ને ધુમ્મસ જેવું વાતાવરણ થાય એટલે આપડી ફાલ ફૂલ ને જે દાણો હોય એ બધે આપડે નુકસાન કરી નાખતા હોય. આજે આ ઝાકળ ને આવે એ બધી નુકસાની કરી નાખે એટલે આપડે ઉત્પાદન ઓછું જડે. એટલે આ રીતના પ્રશ્નો થતો હોય આપડી બધા ખેડૂતોને, જે આપડી હું પણ એક ખેડૂત છે તો આપડી પણ આવા અનુભવ કરતા આવીએ. તો એના માટે આપડી ખાસ કાળજી રાખવી હોય તો એમાં જે અટાણી ખેડૂતોની મુજબ આધારે આપડી વાત કરીએ કે બધાની પસંદગી ને રિઝલ્ટ આપતું જે મેન્કોજેબ 75% જે M45 આવે એનો ઉપયોગ વધારે કરે ખેડૂતોની પસંદગી છે એટલે એવું નહી કે જે આ મેન્કોજેબ
M45 આવે એનો જ છંટકાવ કરવાનો। બીજા ઘણા બધા આવા છે ફૂગનાશક કે જેનો આપણે છંટકાવ કરે હગી અને રિઝલ્ટ સારા છે। તો આપણે એમાં ઘણા બધા ફૂગનાશકો છે જે આવી રીતના, તો એનો વિડીયો આપણે અલગથી બનાવીશું કે જે સારા ફૂગનાશકો હોય જે M45 છે અને જે આ મેન્કોજેબ 75% આવે એ, તો એનો વિડીયો આપણે અલગથી બનાવીશું કે કયા ફૂગનાશકો સારા આવે એ। તો ખાસ કરીને આનો છંટકાવ કરવાનો એક પંપમાં આપણે 40 ગ્રામનું પ્રમાણ રાખવાનું છે। અને બીજા નંબરમાં કે બહુ વધારે પ્રમાણ નહીં રાખવાનું, નકર ઉપરથી પાછું ભરવાની શ્વાસ વધારે રહી છે જે કમરાનું હોય એ, એટલે એનો માપ સમયસર રાખવાનો હરખો અને સમયસર આનો છંટકાવ કરવાનો જેથી કરીને આપણી પાકમાં બચે હગીએ। અને ખાસ કરીને ખેડૂત ભાઈઓ કે જે આપણી આ પાક હોય આપણો જે શિયાળુ પાક બરાબર, એમાં તમે ધારો કે હાલો કે વાતાવરણ સવારે આપણે ઉઠીએ એટલે જોઈએ કે વાતાવરણ ઝાકર ને ધુમ્મસ જેવું છે, તો આપણી ગાય ઘા પપ લે અને દવાનો રાઉન્ડ ચાલુ કરી દઈએ। આપણા પાક શિયાળુ પાક હોય જે જીરું કે ધાણા કે છણા કે હોય અને આપણી સીધા પપ લે અને દવાનો રાઉન્ડ છંટકાવ ચાલુ કરી દઈએ આપણા પાકમાં। તો એમાં ખાસ ધ્યાન રાખવાનું કે જે ઝાકર ઉડે જાય એ પછી જ આપણે છંટકાવ કરવાનો। ધારો કે તડકો નીકળે બરાબર, એ પછી ઝાકર ઉડી જાય વહી જાય ઝાકર એ પછી આપણે છંટકાવ કરવાનો બરાબર। અને ખાસ કરીને પેલા છંટકાવ નહીં કરવાનો, જે આપણે જે આ ઝાકર ને આવતી હોય બરાબર એ પાંદ ઉપર બેસતું હોય એટલે પછી સૂર્યપ્રકાશ નીકળે એટલે એમાં ખોરાક એની વધારે જડતી હોય એટલે એના માટે એમાં પછી ફૂગનાશક રોગ વધારે ફેલાય। એટલે આ રીતના એનું કામ હોય જે ઝાકરનું અસર થતી હોય એનું। તો ખેડૂત ભાઈઓ ખાસ કરીને ધ્યાન રાખજો, દવાનો છંટકાવ કરો ત્યારે ઝાકર ને બધી ઉડી જાય પછી જ છંટકાવ કરજો આપણા પાકમાં, જેથી કરીને આપણે નુકસાન ન થાય અને ઉત્પાદન સારું મળે અને સમયસર આનો છંટકાવ કરવો। તો ખેડૂત ભાઈઓ વિડીયો કાંક ફાયદો થયો હોય તો લાઈક જરૂર કરી દીજો, અને આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો પણ લાઈક કરી દીજો। અને બીજા નંબરમાં આપણી ચેનલમાં સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો। તો મળીએ પાછા બીજા વિડીયોમાં। જય માતાજી બધા ખેડૂત ભાઈઓને।